પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનું એક મોટું નિવેદન જેમાં તેઓ કહી રહ્યા છે કે અમુક અધિકારીઓ એ સરકારને બદનામ કરે છે। અગાઉ રનિંગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને તેઓ નાપાસ કરી રહ્યા છે। લેખિતમાં અરજી આપી છે તેવા 9 લોકો તેમને સંપર્કમાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો વિરોધ કરીશું, લેખિત પરીક્ષા હશે ત્યારે પણ વિરોધ કરીશું તેવું તેમનું નિવેદન છે। આ નિયમમાં 2019 અને 2025માં જે વિદ્યાર્થી બંને પરીક્ષાની અંદર પાસ થયેલા છે એવા વિદ્યાર્થીએ 2026ની રનિંગ પાસ કર્યા પછી એને હાઇટમાં નાપાસ કરવામાં આવે છે। આવી અમારી પાસે 9 જેટલી અરજીઓ લેખિતમાં અને આવી છે ને આધાર પુરાવા સાથે આવી છે। ફક્ત ને ફક્ત એડમિનિસ્ટ્રેશન એટલે અધિકારીઓનો પ્રશ્ન છે અને સમગ્ર ગુજરાતના તમામ અધિકારીઓ માટે પણ આ પ્રશ્ન નથી। 2-5 અધિકારીઓ આવી રીતે સમાજના લોકોને અને સરકારને બંનેને બદનામ કરી રહ્યા છે। સરકારનો અભિપ્રાય છે કે સરકાર પારદર્શક પરીક્ષાઓ લેવા માટેની સંપૂર્ણપણે પ્રયાસો કરી રહ્યા છે। મુદ્દે અમારા સહયોગી મનીષ પુરોહિત આઉટપુટ હેડ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી લાઈવમાં। મનીષ, દિનેશ બાંભણિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, જે સવાલો સરકાર પર કરવામાં આવી રહ્યા છે અને એવું પણ કહેવાયું છે કે અધિકારીઓ જે છે તે પાસ થયેલા ઉમેદવારો જે પહેલી પરીક્ષામાં પાસ થયા હતા તેને અત્યારે જે પરીક્ષા પોલીસની લેવામાં આવી રહી છે તેની અંદર નાપાસ કરવામાં આવ્યા છે શારીરિક પરીક્ષામાં। મારી સાથે સીધી વાતચીત કરવી છે અને વાતચીતમાં દિનેશ બાંભણિયા પહેલા પાસના નેતા છે અને ત્યાં પાટીદાર અગ્રણી પણ છે। આ બધાની વચ્ચે દિનેશભાઈ મારી સાથે જોડાયા છે। દિનેશભાઈ, આરોપો બહુ ગંભીર છે કારણ કે તમે જે પ્રકારે કહ્યું છે કે કેટલાક ઉમેદવારો એવા છે કે જેમની હાઇટ ઓછી થઈ ગઈ। આ આરોપોમાં કેટલું તથ્ય છે? કારણ કે સંદેશ ન્યૂઝે જ્યારે તમારો સંપર્ક કર્યો, તમે પૂછ્યું તો તમે એ નામ આપવાનો ઇનકાર કર્યો હતો, તો શું એની પાછળ શું કારણ હોઈ શકે? શું આરોપો છે તમારા અધિકારીઓ પર? એ અધિકારીઓના નામ શું છે? દિનેશભાઈ, મેં ગુજરાત સરકાર અને પોલીસ ભરતી બોર્ડને લેખિતમાં વિદ્યાર્થીઓ દ્વારા અરજીઓ કરેલી છે। મેં વિદ્યાર્થીઓનું નામ અને નંબર આપને મોકલી આપ્યા છે, પરંતુ અધિકારીઓની જે બાબત થઈ રહી છે કે જે અધિકારીઓ ત્યાં હતા સ્થળ ઉપર એમની ઓળખ અમે વ્યક્તિગત નથી કરી શકતા, પણ એના આધાર પુરાવા અમે સરકારને રજૂ કર્યા છે। ગાંધીનગર પોલીસ ભરતી બોર્ડનો આ બનાવ છે અને ગાંધીનગરની અંદર લેવાતી પરીક્ષાઓમાં આ બધી વિગતો સામે આવી છે। ખાસ કરીને અમારો વિષય એ છે કે જે વિદ્યાર્થી 2019ની પરીક્ષામાં શારીરિક કસોટીમાં પાસ હતા અને ઊંચાઈમાં પાસ હતા અને એ જ વિદ્યાર્થી 2025માં પણ શારીરિક કસોટી પ્રિલિમ અને ઊંચાઈમાં પાસ હતા, એ વિદ્યાર્થીને 2026માં રનિંગ પાસ કર્યા પછી એટલે કે શારીરિક કસોટી પાસ કર્યા પછી એની હાઇટમાં નાપાસ કરવામાં આવ્યા છે। હવે જે વિદ્યાર્થી 2019 અને 25માં હાઇટમાં પાસ હોય એ વિદ્યાર્થી 2026માં નાપાસ કઈ રીતે થઈ શકે? કારણ કે એની હાઇટ ઘટવાનો પ્રશ્ન ક્યારે ઉભો થતો જ નથી। કોઈ વ્યક્તિ, કોઈ ઉમેદવારનો વજન ઘટવાનો પ્રશ્ન બની શકે, રનિંગ દોડવાની સ્પીડનો પ્રશ્ન બની શકે, એના મેરિટનો પ્રશ્ન બની શકે, એ બધી વાત સમજી શકાય, પણ કોઈ વ્યક્તિની હાઇટ તો ઓછી થાય એવું તો ક્યારે બને નહીં। કુદરતી નિયમની વિરુદ્ધની વાત છે અને છતાં પણ આ બાબતની રજૂઆત જ્યારે અપીલ શાખામાં કરવામાં આવી, એટલે કે જ્યાં રનિંગ લેવાતું હોય છે ત્યાં અપીલમાં વિદ્યાર્થીઓને એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તમારે તો ક્યાં પાટીદારોને નોકરીની જરૂર છે? તમે તો ખેતીવાડી ધરાવો છો, તમે તો બિઝનેસમેનો છો, તમારા તો વિદેશોમાં મોલ છે, તો તમે આવી પરીક્ષાઓમાં આપીને શું કામ તમે બીજા છોકરાઓનો લાભ અમને નથી લેવા દેતા? આ વાતની જ્યારે ગંભીરતા અમારી સામે આવી ત્યારે અમે બીજા વિદ્યાર્થીને પણ વેરીફાઈ કરવા માટે મોકલ્યા, તો સેમ વર્ષ એ જ ગાંધીનગરના અધિકારી દ્વારા કરવામાં આવ્યા। કોણ છે અધિકારી? દિનેશભાઈ, અધિકારી કોણ છે જેનું નામ લેતા તમને શરમ કેમ આવે છે? ના, મને શરમ નથી આવતી। અધિકારીનું નામ મારી પાસે નથી અને અધિકારીનું નામ જે તે પરીક્ષા લેવાની છે ત્યારે કેન્દ્રમાંથી નક્કી થઈ જશે અને એ બાબતની જ અમે લેખિતમાં અરજી કરી છે પોલીસ ભરતી બોર્ડને। હવે પોલીસ ભરતી બોર્ડે એ અધિકારીનું નામ અમને આપવાનું છે કે જે અધિકારીએ આ દીકરીઓની પરીક્ષા લીધી છે। કેમ્પસની અંદરનો વિષય છે, ગ્રાઉન્ડની અંદરનો વિષય છે અને સાથે સાથે કોઈ પણ સમાજના વ્યક્તિને જાતિ વિષયક શબ્દો કોઈ પણ વર્ગના લોકોએ ના કરવા જોઈએ। સરકાર ઈચ્છે છે કે પારદર્શક પરીક્ષાઓ લેવાય, પારદર્શક રીતે વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને પોતાની લાયકાત સાબિત કરે, તો આવી રીતે અમુક અધિકારીઓ દ્વારા શું કામ આવા નિર્ણયો લેવામાં આવે છે? અને ફરીથી હું આપને એક જ વાત કરી રહ્યો છું કે તમામ પરીક્ષાઓ ગુજરાતની અંદર કોઈ પણ પરીક્ષાઓ લેવાતી હોય એમાં જાતિગત ક્યારેય પણ ધોરણો જોવા ના જોઈએ અને ખાસ કરીને અધિકારી તો ના જ જોવા જોઈએ। હવે અધિકારી એવું ઈચ્છે કે આ જ્ઞાતિનો છે કે આ સમાજનો છે એટલે મારે એને નાપાસ કરવો છે અને એના માટે જો પોલીસ ભરતી બોર્ડ પણ એને અપીલનો સમય આપીને એની સાથે ફરીથી એકવાર માપણી કરવી જોઈએ। એટલે અમારી વાત એ છે કે સરકાર આ બાબતે તાત્કાલિક ગંભીરતાપૂર્વક આના પગલાં લે। ઠીક છે દિનેશભાઈ, આભાર આપનો।
વાંસદા વિધાનસભા બેઠક પર રાજકીય ઘમાસાણ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે, જેમાં એમએલએ અનંત પટેલ દ્વારા મંત્રી નરેશ પટેલને વળતો જવાબ આપી દેવાયો છે. અમે બડબડ નથી કરતા, અમે બડબડ કરતા પોપટ નથી તેવું અનંત પટેલે કહ્યું છે, જેમાં વધુમાં તેઓ કહે છે કે અમને આંગળી ઊંચી કરતા નથી આવડતી. ભલભલાના પટ્ટા છૂટા કરવાની તાકાત અમે ધરાવીએ છીએ. આદિવાસી સમાજ સાથે અન્યાય કરાશે તો પછી પાર્ટી છોડી દઈશું. મંત્રી નરેશ પટેલે અનંત પટેલને બમ્પર ગણાવ્યા હોવાની પણ વિગતો ત્યારે સામે આવી રહી છે અને આક્ષેપો પણ તેમના દ્વારા એવા જ કંઈક કરવામાં આવી રહ્યા છે. મેં એમ કીધું અમને આંગળી ઊંચી કરતા નથી આવડતું, અમે બડબડ કરતા પોપટ નથી, અમે તો સિંહ છે, ગર્જના કરીએ છે અને ભલભલાના પટ્ટા છૂટા કરી નાખીએ. એટલી તાકાત સાથે આદિવાસી સમાજનો આભાર માનીને ડાંગ જિલ્લાના ભેંસકાતરી ગામમાં દીપડાનું માસૂમ બચ્ચું મળી આવતાની સાથે જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોની સતર્કતાને કારણે વન વિભાગે સ્થળ પર પહોંચી અને બચ્ચાનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું છે. વન વિભાગ દ્વારા માતા દીપડીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેથી બચ્ચાનું તેની માતા સાથે પુનઃ મિલન કરાવી શકાય. અને ત્યારે વન વિભાગે સ્થાનિકોને રાત્રિના સમયે સાવચેત રહેવાની પણ ખાસ અપીલ કરી છે. અને ચારે તરફ શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ અને દર્શન માટે ઉમટતો માનવ મહેરામણ જોવા મળે છે. આ છે રવિવાર અને શિવરાત્રીનો સંગમ, જેમાં દેશભરના તમામ જ્યોતિર્લિંગથી લઈ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભોલેનાથના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી છે, તો સાથે જ શિવલિંગને બિલીપત્ર અને જળનો અભિષેક કરી શ્રદ્ધાળુઓએ અલગ અનુભૂતિ કરી છે. સોમનાથ અને ભવનાથમાં તો હૈયે હૈયું દળાય તેટલી ભીડ જામી છે. સાધુઓએ મેળામાં ધૂણી ધકાવી છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચનો દિવસ હોવાથી શિવરાત્રીની ઉજવણીમાં તેના પણ ક્યાંક રંગ જોવા મળી રહ્યા છે. સમાનતા, સમરસતા અને એકતાનો આ તહેવાર માત્ર શબ્દોથી નહીં પણ એના દર્શન પણ આ શિવરાત્રીના માધ્યમથી થાય છે. એટલે માંડવીની જનતા તો ઉત્સવ પ્રિય છે જ, અને અમારું શિવરાત્રી ગ્રુપ છે એના અથાગ પ્રયત્નોથી આ કાર્ય સફળ થાય છે. મિની કુંભ જે નામ આપ્યું છે એ મહાશિવરાત્રિનો પર્વ, એ જે આપણી પરંપરા, એ સાધુ સંતો પૂરા ભારત વર્ષથી અહીંયા એમના દર્શન, રવેડી, મરઘીકુંડમાં સ્નાન, આવી દિવ્ય ધારા જે ગિરનારની ગોદમાં વસતી હોય અને સૌરાષ્ટ્ર, એ આપણને બધાને ખબર છે કે સુરાઓ અને સંતો, જલારામ બાપાથી લઈ આપા ગીગાથી લઈ બધા સંતોની ભૂમિ, એટલે અહીંયા આવી અને જીવનની એક આ અમૂલ્ય ઘડી છે. અને હવે વાત કરવી છે ભારત પાકિસ્તાન વચ્ચે જામનાર મહામુકાબલા વિશે. T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામવાનો છે. મહામુકાબલો થવાનો છે. શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમવામાં આવશે, જેમાં બંને ટીમોએ T20 વર્લ્ડ કપમાં 2 મેચ જીતી લીધી છે. ગ્રુપમાં નેટ રન રેટ સાથે ભારત અત્યારે પ્રથમ નંબરે છે, જેમાં 4 અંક અને 3.50 પ્લસ રન રેટ સાથે ભારત અત્યારે ટોચ પર છે. અને પાકિસ્તાન જે 0.932 પ્લસના રન રેટ સાથે બીજા સ્થાને છે. ભારત પાકિસ્તાન અત્યાર સુધીમાં 16 T20 મેચ રમી ચૂક્યા છે. ભારત એ 13-3થી આગળ છે. T20 વર્લ્ડ કપમાં 7-1થી આગળ છે પાકિસ્તાનના ખેલાડી, જેમાં ઉસ્માન તારિક પર અત્યારે સૌ કોઈની નજર રહેલી છે. મેચ અગાઉ ભારતના અભિષેક શર્મા પર પણ બધાની નજર રહેલી છે. અને આ જ મુદ્દે અલગ અલગ શહેરોમાંથી અમારા રિપોર્ટરો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. અમદાવાદથી પ્રતિક જોડાયા છે, રાજકોટથી દિવ્યેશ જોડાયા છે અને સુરતથી જયેન્દ્ર અમારી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા પ્રતિક, તમારી પાસે આવીશ. તમે અત્યારે ક્યાં છો અને લોકોમાં અત્યારે કે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ક્રિકેટ મેચને લઈને? લખમાં હાલ હું અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ક્રિકેટ એકેડમીમાં છું, કે જ્યાં આગળ આ તમામ ભાવિ ક્રિકેટરો આપણી સાથે જોડાયા છે અને ક્રિકેટનો આ મહાજંગ જે આજે ખેલાવાનો છે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપણી સાથે કોચ છે, તેમની સાથે વાત કરશું. ખાસ તો આજની મેચ બિગેસ્ટ રાઇવલરી કહેવાય છે, પરંતુ એ રીતનું ફોર્મ જોવા નથી મળ્યું પાકિસ્તાનનું. આજની મેચને લઈને શું કહેશો આપ?
મને એવું લાગે છે ફરીથી એ જ વસ્તુ થશે. એનું રીઝન એ છે કે જ્યારે આપણે વાત કરીએ પ્રિપરેશન, ઇન્ડિયન ટીમની પ્રિપરેશન, પાકિસ્તાનની ટીમની પ્રિપરેશન ઓલ ટાઈમ દેખાય છે કે એ લોકો શું પ્રિપેર કરતા હોય છે. વી આર એક એડવાન્સ સાઇડ છે જે એ લોકો નથી વિચારતા, એ આપણે વિચારીએ. સો મને એવું લાગે છે કે હજી 80-20નો રેશિયો રહેશે એન્ડ ઇન્ડિયા ઇઝ વેલ પ્રિપેર્ડ દેન પાકિસ્તાન. ઓકે, ખાસ કરીને એવા કયા ખેલાડી છે ભારતીય ટીમમાં કે જે આજની મેચમાં પાકિસ્તાન સામે ખૂબ સારું પ્રદર્શન કરશે અને ટીમને જીત અપાવશે? વરુણ ચક્રવર્તી હોઈ શકે છે, કેમ કે બોલિંગ એની બહુ સારી છે અને વરુણ ચક્રવર્તીના જે પિક કરવું પાકિસ્તાન માટે બહુ અઘરું છે અને સ્પિનર વિકેટ છે ત્યાંની શ્રીલંકામાં, એટલે વરુણ ચક્રવર્તી મારે સૌથી કરી શકે છે સારું. ઓકે, તમે શું કહેશો? કારણ કે ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયાના ઓપનર વર્લ્ડના સૌથી બેસ્ટ ઓપનર રહ્યા છે અને સૌથી વધારે સ્ટ્રાઇક રેટ એમની છે, સૌથી વધારે ફાસ્ટ એ લોકો રમે છે. કેવી રહેશે આજની ઓપનિંગ જોડી વિશેની શરૂઆત? આજની ઓપનિંગ જોડી એકદમ સારી રહેશે. અભિષેક શર્મા મારશે, શોટ મારશે. ઓકે, તમે શું કહેશો? ખાસ કરીને આજની મેચમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે, ટોસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. શું લાગે છે આજની મેચ વિશે? अगर इंडिया फर्स्ट बैटिंग करશે તો સારો એવો ચેઝ આપશે પાકિસ્તાનને, અને અગર ગ્રાઉન્ડ વરસાદના કારણે ભીનું હશે તો એ લોકોને થોડી પ્રોબ્લેમ પડશે, પણ ઇન્ડિયાની બોલિંગ લાઇનઅપ એવી છે જેનાથી લાગતું નહીં એ લોકોથી ચેઝ થાય બહુ જલ્દી. ઓકે, ખાસ તો આજની મેચની વાત કરવામાં આવે તો બંને ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન આ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં બે મેચ જીતી ચૂક્યું છે. એવું નથી કે પાકિસ્તાન સાવ નબળી ટીમ છે, પાકિસ્તાનના પણ બોલર્સમાં દમ છે. અત્યારે તમામ જે ત્યાં લોકો ઉપસ્થિત છે બેટ્સમેન હોય તે તમામ લોકોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓ ભારતના ખેલાડીઓને ચેર્સ કરી રહ્યા છે. તમારી પાસે ફરી આવીશું, પરંતુ અત્યારે રાજકોટમાં દિવ્યેશ કઈ જગ્યાએ ઉપસ્થિત છે, દિવ્યેશ પાસે જવું છે અને રાજકોટ વાસીઓ અત્યારે શું વિચારી રહ્યા છે, કોને સમર્થન કરી રહ્યા છે અને કેવો ઉત્સાહ છે તે જાણવું છે. દિવ્યેશ. ચોક્કસ લખમાં ભારત પાકિસ્તાનનો મેચ છે તેને હાઈ વોલ્ટેજ ગણવામાં આવતો હોય છે. જ્યારે ભારત પાકિસ્તાનનો મેચ હોય છે ત્યારે સમગ્ર રોડ રસ્તા ઉપર જાણે લોકડાઉન લાગી ગયું તે પ્રકારનો માહોલ છે. શું કહેશો, આજે ભારત પાકિસ્તાનનો મેચ છે, કોનું પલડું ભારે રહેશે? आज बरोबर 100% इंडिया पलड़ो भारी रहશે और मैं हिंदी में बात करूँगा. इंडिया आज 100% जीतेगा और पाकिस्तान के मुकाबले पिछले 8 मैच हुए हैं उसमें इंडिया 7 मैच जीता है, एक ही मैच हारा है. और अब की बार श्रीलंका में मैच है, ग्राउंड बहुत अच्छा है, स्पिन बहुत अच्छी है हमारी कुलदीप वगैरह की, और इंडिया 100% जीतेगा. क्यों बेट्समैन છે જે સૌથી વધારે છગ્ગા ફટકારશે ને રન મારશે? आज तिलक वर्मा सबसे ज़्यादा चलेगा और ज़्यादा 6 और 4 मार के सब इंडिया पाकिस्तान में सबसे ज़्यादा इंडिया में तिलक वर्मा मारेगा रन. તમારો કયો ફેવરેट प्लेयर છે કે તમે એના આગળ આશા રાખી રહ્યા છો? मेरे को ना अभिषेक शर्मा पे बहुत ऐसा कॉन्फिडेंस है कि वो ये पाकिस्तान के प्रीमियम फास्ट बॉलर शाहीन शाह अफरीदी को एकदम तोड़ देगा, मतलब तोड़ देगा. શું લાગે છે કયો બોલર સૌથી વધારે વિકેટ લેશે? જસપ્રીત બુમરાહ. અને કયો બેટ્સમેન સૌથી વધારે છગ્ગા ફટકારશે? હાર્દિક પાંડ્યા. ચોક્કસ આજે રંગીલા રાજકોટના જે ક્રિકેટ રસિયાઓ છે તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે ભારત પાકિસ્તાનનો મેચ છે તેમાં ભારતનું પલડું ભારે રહેશે. અભિષેક શર્મા, તિલક વર્મા સહિતના જે બલ્લેબાજો છે તે સૌથી વધુ છગ્ગા ફટકારશે અને રન મારશે. તેવી જ રીતે જો બોલિંગની વાત કરવામાં આવે તો કુલદીપ યાદવ છે, તેવી જ રીતે વરુણ ચક્રવર્તી છે અને જસપ્રીત બુમરાહ છે તે ભારતના જે ટોપ બોલર રહેશે કે જે સૌથી વધુ વિકેટ છે તે ઝડપી પાડશે અને ટીમ ઇન્ડિયાને જીત અપાવશે. અને જે ગ્રુપ ટેબલ છે તેમાં સૌથી ટોપ ઉપર ભારત રહેશે. જી લખમા. જી, અને હવે સુરતથી જયેન્દ્ર જોડાયા છે. જયેન્દ્ર, સુરતી લાલાઓ અત્યારે શું વિચારી રહ્યા છે અને તેમનો મિજાજ પણ જાણવો છે. જી બિલકુલ લખમા, જે રીતે વાત કરવામાં સુરતી મિજાજ કંઈ અલગ જ હોય છે, વાર હોય કે તહેવાર હોય ત્યારે સુરતની મિજાજની વાત કરવામાં આવે ત્યારે ખૂબ જ મોટો ઉત્સાહ જોવાઈ રહ્યો છે. કારણ કે ઇન્ડિયા પાકિસ્તાની મેચ હોય ત્યારે તેનો જીતનો જશ્ન ભાગટ 4 રસ્તા પર જોવા મળતો હોય છે અને જીત પહેલાનો જશ્ન તમે જોઈ શકો છો તે અહીં ગ્રાઉન્ડ પર જોવાઈ રહ્યો છે. શું કહેશો, આજે ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે ત્યારે? ઇન્ડિયા ઇઝ ઓલવેઝ વિનર. ઇટ ઇઝ બોર્ન ટુ વિનર. આપ શું કહેશો કે ઇન્ડિયા પાકિસ્તાની મેચ છે, કયા કયા ખેલાડીઓ આજે પોતાનો દમજો બતાવશે? બધા એકો એક ખેલાડી સારું રમશે. ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે કોઈ કમ્પેરિઝન જ નથી. ઇન્ડિયાની ટીમ સામે પાકિસ્તાન 0 છે. તમે શું કહેશો મોટા ભાઈ? Absolutely right. Our players are far better than Pakistani team. We are very much sure that India will win with a big margin. શું કહેશો, કયા ખેલાડી પર ભરોસો છે આજે? ભાઈ આજે ઈશાન કિશન એટલો ફોર્મમાં છે ને એટલે મજા આવી છે. 7 થી 8-1 કરવાનું છે ભાઈ. આજે ફાઇનલ છે. 7-1 થી 8-1 થવાનું છે પાક્કું. શું કહેશો તમે? आज 8-1 से 7-1 से 8-1 को करना है. तो आज हमारे अभिषेक शर्मा बहुत ही अच्छे
परफॉर्म करेंगे और साथ में हमारे जसप्रीत भी बहुत ही अच्छा। બિલકુલ થી જે પ્રકાર તમે જોઈ રહ્યા છો આ તમામ જે છે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે અને તમામ ખેલાડીઓ પર આ તમામ લોકોએ ભરોસો પણ મૂક્યો છે, પોતા પણ એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે આજે ઇન્ડિયા ચોક્કસપણે જીતશે। જી જી બિલકુલ, જયેન્દ્ર, દેવેશ અને પ્રતિક અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો આભાર।